પહેલા યુનિટની અંદર રિવિઝનમાં એક વ્યાકરણ અને એક આ રીતે પેરેગ્રાફ પરથી સવાલના જવાબ કેમ બનાવી શકાય એ આપણે સમજ્યા હતા. આજે એ જ અનુસંધાને બીજા યુનિટની અંદર પણ આપણે જોઈ લઈએ છીએ. આમાં વ્યાકરણના પોર્શનમાં બહુ જ મોટો ટોપિક છે કે જે હજુ આપણે સમજ્યા નથી રૂટીનની અંદર, એટલે આપણે અલગથી એ ટોપિકને સમજશું. પણ તમે આગળના ધોરણમાં ડિગ્રી એવું સમજી ગયા છો, એના પર આધારિત એ વ્યાકરણ છે. આમાં આપણે સમજીએ ભાષાંતર સાથે. મેં તમને આજે બે ટોપિક લખીને આપેલા છે બે પદ્ધતિથી. એક પ્રશ્નો હોય અને એના જવાબ દેવાના, અને બીજું તમને વિકલ્પ આપેલો હોય તે પ્રકારના સવાલ પરીક્ષામાં બંને રીતે પૂછી શકાય છે. શું કરવાનું છે આપણે પહેલા કાલે સમજેલા હતા એ જ રીતે આજે પણ સમજીએ છીએ, અને ફરી કાલની જેમ આજે પણ તમારે આ બધાના આન્સર લખીને મને મોકલી આપવાના છે. ભાષાંતર સાથે સમજીએ આપણે પહેલા. આ બીજો યુનિટ જે છે સોંગ ઓફ સોંગ્સ એટલે ગીતોનું ગીત. તાનસેન અને અકબર બાદશાહની જે વાર્તા આપણે સમજેલા છીએ તેમાંથી જ લીધેલો આ એક પહેલો જ પેરેગ્રાફ છે. શું કહે છે જોઈએ, અને પછી આપણે સવાલના જવાબ બનાવતા પણ શીખીએ. ધ ગ્રેટ રૂલર ઓફ ઇન્ડિયા, ભારતના મહાન શાસક, રૂલર એટલે શાસક કે રાજા, અકબર પાસે, હેડ એટલે હતા, 9 gems in his court એટલે તેના દરબારમાં. ભારતના મહાન રાજવી અકબર પાસે તેના દરબારમાં 9 રત્નો હતા. જેમ્સ એટલે રત્નો. The 9 gems were the greatest in their own field. 9 રત્નો તેમના પોતાના ક્ષેત્રમાં સૌથી મહાન હતા. ધ ગ્રેટેસ્ટ એટલે સૌથી મહાન. એના જેવું એ સમયની અંદર પૂરા હિન્દુસ્તાનમાં કોઈ મળતું ન હતું, એટલા માટે ગ્રેટેસ્ટ એટલે સૌથી વધારે શક્તિશાળી કે મહાન હતા તેવા અર્થમાં. One of them was તાનસેન, તેમાંનો એક એ તાનસેન હતો. શું હતો? આ ગ્રેટ મ્યુઝિશિયન, એક મહાન સંગીતકાર. કે 9 રત્નોમાંનો એક એ તાનસેન મહાન સંગીતકાર હતો. સાદી રીતે સમજવું હોય તો કહી શકાય કે તેમાંનો એક એ મહાન સંગીતકાર તાનસેન હતો. He played different types of musical notes એટલે અવાજ સંગીતના રાગો for the king, તે રાજા માટે અલગ અલગ પ્રકારના સંગીતમય રાગો રાજા માટે ગાતો, વગાડતો એમ પણ કહી શકાય. મ્યુઝિકલ નોટ્સ એટલે એમ ટ્યુન જેને કહી શકીએ આપણે, એ સૂર રેલાવતો એટલે અલગ અલગ શાસ્ત્રીય સૂર એ રાજા માટે થઈ અને એ વગાડતો. He played ragas like, એની પાસેના રહેલા તાનપુરા નામનું એક સંગીત વાદ્ય છે, તેના પર આ બધા અલગ અલગ એ સૂર રેલાવતો. તેમાં એ કયા સૂરો એ કયા રાગ એ ગાઈ શકતો? તો he played કે વગાડતો, રાગાઝ લાઈક તે આ પ્રકારના રાગ વગાડતો, જેવા કે લાઈક એટલે અહીંયા ગમવો નહીં, પણ આગળ કોઈ એક શબ્દની પછીથી બીજો જે છે એને અનુસંધાને જો શબ્દ હોય તો આ ક્રિયાપદ ન કહેવાય પણ વિશેષણ કહેવાય, એક પ્રકારનો સંયોજક પણ કહી શકાય. તે રાગ વગાડતો, જેવા કે કયા રાગો વગાડતો? એ તાનપુરા પર માલકોંશ, દીપક, કેદાર, મલ્હાર એક્સેટ્રા. આ દરેકે દરેક રાગની કંઈક વિશેષતા છે. એમ કહેવાય કે રાગ મલ્હાર ગાતા વરસાદ વરસી શકે, રાગ દીપક
જો યોગ્ય સુર સાથે ગાવામાં આવે તો દીવો છે એને પ્રજ્વલિત કરી શકાય. કેદાર અને આ છે રાગ મલ્હાર. તો મલ્હાર દ્વારા પણ એવું કહી શકાય કે માલકોન્સ નહીં સોરી પણ રાગ મલ્હાર એ જો ગાવામાં આવે યોગ્ય એના ટૂન જે શાસ્ત્રીય રાગો છે એના પર આધારિત તો એવું કહેવાય કે કુદરતને વરસાદ વરસાવવો જ પડે. તે માલકોન્સ, દીપક, કેદાર, મલ્હાર વગેરે જેવા રાગો તાનપુરા પર વગાડી શકતો. Tansek made some innovations in Malhar રાગ. તાનસેને મલ્હાર રાગમાં થોડા સુધારા કર્યા. ઇનોવેશન એટલે નવીનીકરણ કર્યું એમ પણ કહી શકાય. એન્ડ ક્રિએટેડ મિયા મલ્હાર રાગ, અને મિયા મલ્હાર રાગ એ બનાવ્યો. એટલે આ નવો જ રાગ એણે પોતે સર્જન કર્યું તેનું સંગીતની અંદર. તાનસેને મલ્હાર રાગમાં કેટલુંક નવીનીકરણ કર્યું અને મિયા મલ્હાર રાગ બનાવ્યો. આ છે આખો આપણો પેરેગ્રાફ. તમારે શું કરવાનું મિત્રો, જ્યારે અગાઉ તમે સમજી જાઓ છો તો વિડીયો જોવા ખાતર જોઈ લેતા હો છો. એ પછીથી આપણે પાછા જોવાઈ ગયો સમજીને જો હોમવર્ક ન હોય તો ધ્યાન નથી આપતા એમાં. સાથે જો પ્રશ્ન આપેલા હોય તો જ એ તમે લખીને મોકલો છો. એના બદલે શું કરવાનું એ સમજાવું છું આગળ હું તમને. આજે મેં ભાષાંતર કર્યું છે એ આજે થઈ ગયું છે પીરિયડ, તો બપોર પછી તમારે સવારે તમે લેક્ચર જોઈ લીધો તો બપોર પછી ફરી તમારે શું કરવાનું છે તો કે આજ ફરી વખત એક જે એક સાથે આખો લેશન બહુ જ લાંબો છે એમાંથી કોઈ એક સ્લાઇડ આપણે આપેલી છે. એ એક સ્લાઇડ છે એનું ભાષાંતર પણ સાથે મેં તમને આપેલું છે. પણ એ ભાષાંતર તમારે નહીં વાંચવાનું, પણ માત્ર અંગ્રેજી વાંચો અને જે રીતે હું તમારી સામે વાંચું છું એ જ રીતે એકદમ શાંતિથી શુદ્ધ ઉચ્ચાર સાથે જો બોલશો તો અંગ્રેજી ભવિષ્યમાં બહુ જ તમારું સારું થઈ જશે. અને આ પ્રાથમિકના ધોરણો 5 થી 8 સુધીના એવા ધોરણો છે કે તમે કોઈ પણ વિષયની અંદર સારામાં સારા, નબળા હો તો પણ પારંગત થઈ શકો. તો એને માટે આ વાંચન અત્યારે સમય છે તમારી પાસે, શાળા નથી, વિડીયો જોઈને પછી તમે જે હોમવર્ક કરો છો એ જ. તો બાકીના સમયમાં આપણે જે રમીએ છીએ નો ડાઉટ તમારી ઉંમર છે મિત્રો રમવાની તો રમી શકો છો, પણ થોડો સમય વ્યવસ્થિત રીતે જે વિષય તમારો નબળો હોય, ખાસ કરીને અંગ્રેજી લગભગ બધાનો નબળો હોય છે, કારણ કે આપણને ઘરે કોઈ શીખવાડી શકે તેવું નથી હોતું, ને હોય તો આપણે એની પાસે બેસતા નથી અને રસથી આપણે નથી કરતા. પછી આગળના ધોરણમાં ખાસ કરીને 9 અને 10 હાઈસ્કૂલમાં પ્રવેશીએ, 10 અને 12 ની અંદર પછી માર્ક્સ આપણે બોર્ડની પરીક્ષા જ્યારે બાહ્ય લેવાય ત્યારે ઓછા આવે છે. એનું કારણ કે અત્યારે આપણે જે જાગૃતતા કેળવવી જોઈએ એ નથી કેળવતા. તો શું કરશું મિત્રો, ફરી કીધું એમ કે આ રીતે એક રાગ છે કે સોરી એક જે પેરેગ્રાફ છે એ એક ફકરાને આપણે ભાષાંતર જાતે કરવા પ્રયત્ન કરવાનો, અને પછી એના પરથી નવું શું કામ કરવાનું તમારે તો કે આ જે મેં પ્રશ્નો આપ્યા છે ને એવા પ્રશ્નો જાતે બનાવવા પ્રયત્ન કરો. કે આ વાક્ય 2 છે કે એક વાક્ય પહેલું છે, એમાં થી પ્રશ્ન કેમ બની શકે કે એનો જવાબ આ લાઈન આવે. પછી વિચારવાનું, આ તમે જ્યારે બીજું વાક્ય વાંચો છો અહીંયા ધ નાઇટ કરીને ફિલ્ડ સુધીનું, તો વાંચીને વિચારવાનું કે આમાં મારે આ બીજા પ્રકારના વિકલ્પવાળા કોઈ પ્રશ્ન બનાવવો હોય કે આ પહેલા પ્રશ્ન 5 મેં બનાવ્યા છે એવો બનાવવો હોય તો આના પરથી કે આના પરથી હું કેમ બનાવી શકું. જો તમે પ્રશ્ન પણ બનાવતા થઈ જશો મિત્રો તો પરીક્ષામાં તમારા માટે સાવ ચપટી વગાડવા જેવું આ કામકાજ થઈ જશે. ગમે તે પેરેગ્રાફ નાનો હોય કે મોટો હોય એ વાંચો ને ભાષાંતર આવડે તો તરત જ તમને સવાલ પણ સમજાઈ જશે કે આ સવાલનો જવાબ આજ આવી શકે, અને કેમ બનાવાય એ પણ મેં તમને કાલે સમજાવ્યું છે. એટલા માટે મેં આજે જગ્યા નથી રાખી, મૌખિક રીતે હું તમને સમજાવીશ કે જવાબ શું આવે. ચાલો જોઈએ. પહેલા સામાન્ય રીતે સવાલના જવાબ અને પછી વિકલ્પવાળા. હાઉ મેની જેમ્સ ડીડ અકબર હેવ ઇન હિઝ કોર્ટ?
અકબર પાસે હેમ એટલે તેની કચેરીમાં કેટલા રત્નો હતા. જો હજુ હમણાં જ બોલ્યું કે ભાઈ પહેલી લાઈન છે એમાંથી પરથી શું સવાલ બને તે આપણે વિચારવાનું. તો અહીંયા અકબર પાસે તેની કચેરીમાં કેટલા રત્નો હતા આપણને અહીંયા આપ્યું છે. શું આવ્યું? ગુજરાતી કર્યું હતું કે ભારતના મહાન શાસક અકબર પાસે તેની કોર્ટમાં 9 રત્નો હતા. તો આ પહેલી લાઈન, પણ આપણે એ રીતે નહીં લખતા. સવાલ છે એ પ્રમાણે આપણે બનાવવું હોય તો એમાંથી બિનજરૂરી કોઈ પણ હોઈ શકે કે એ આપણે ન લઈએ જવાબમાં તો પણ ચાલે. તો આ રીતે જો અકબર હેડ, આ ડીડ આપેલું છે ને સાથે હેમ આપ્યું હોય તો શું કરવાનું? આ ભૂતકાળ બતાવે છે સાદો, એટલે આ જે ક્રિયાપદ હોય તેનું સાદા ભૂતકાળનું રૂપ આપણે મૂકવાનું. હવે ડીડ તો જવાબમાં નહીં આવે, છતાં પણ પ્રશ્ન તમને ભૂતકાળમાં પૂછાયેલો છે તો જવાબ પણ આપણે ભૂતકાળમાં જ આપવાનો હોય. તો એ માટે આપણે શું કરવું પડશે? તો કે ક્રિયાપદ જે આપેલું છે એનું ભૂતકાળનું રૂપ મૂકી દેવાનું. તો હેવનું શું થઈ જશે? હેડ. તો અકબર હેડ, પછી અહીંયાથી હાઉ મેની જેમ્સ? તો કે 9 જેમ્સ. આટલું સવાલમાંથી આવ્યું અને બાકીનું અહીંથી ઇન હિઝ કોર્ટ. આ તમારો જવાબ બની ગયો. સવાલમાંથી જ મોટા ભાગનું હોય છે 60-70%, ક્યારેક 90% હોય, માત્ર 10% તમારે મૂકવાનું. આમાં પણ જુઓ એવું જ છે. અકબર હેડ 9 જેમ્સ. આ નીકળી ગયું, આ પણ નીકળી ગયું. હવે 9 જેમ્સ ઇન હિઝ કોર્ટ. આ થઈ ગયો તમારો પહેલો જવાબ. અને આખી તમારે પહેલી લાઈન સળંગ વધારાના શબ્દો સાથે લખવું છે કે ભારતના મહાન શાસક અકબર પાસે તેની કચેરીમાં 9 રત્નો હતા. તો પણ લખી શકો છો, પણ શક્ય હોય ત્યાં સુધી મેં તમને સમજાવ્યું તેમ જેટલું માંગ્યું છે તેટલું જ લખો. સમય બચશે, પેપર સારી રીતે પૂરું થઈ જશે, આપણે પરીક્ષામાં ફરી ચેક પણ કરી શકીએ. સેકન્ડ, હુ વોઝ તાનસેન? તાનસેન કોણ હતો? તો આપણે હવે જોવું પડશે. અહીંયા શું આપેલું છે? વન ઓફ ધેમ વોઝ તાનસેન, આ ગ્રેટ મ્યુઝિશિયન. તો અહીંયાથી તાનસેન વોઝ, તાનસેન કોણ હતો? તો કે તાનસેન મહાન સંગીતકાર હતો. આ રીતે તાનસેન વોઝ, પછી અહીંયાથી જોડી દેવાનું આ ગ્રેટ મ્યુઝિશિયન. તાનસેન વોઝ આ ગ્રેટ મ્યુઝિશિયન, એટલે તાનસેન એક મહાન સંગીતકાર હતો. નેક્સ્ટ, which ragas did તાનસેન sing? તાનસેન કયા રાગો ગાતો? તો આપણને અહીંયા આપેલા છે. જો શું કીધું છે કે એ જુદા જુદા રાગ, મ્યુઝિકલ નોટ્સ એટલે સુર એ રાજા માટે ગાતો. અને અહીંયાથી આપ્યું છે he played ragas like. એ કયા કયા રાગ ગાતો? તો he ને બદલે આપણે તાનસેન મૂકવાનું કે તાનસેન સિંગ. હવે સિંગ આપેલું છે તો સિંગ ને બદલે આપણે તો અહીંયા પ્લેડ આપ્યું છે તો આપણે પ્લેડ નહીં લખવાનું. એવું નહીં માનશો કે રાગ શબ્દ આવી ગયો તો આખી લાઈન લખી નાખો અહીંયા સુધીની. બસ પૂરું, આપણો જવાબ થઈ ગયો. એમાં તમને અડધો જ માર્ક મળશે. તમને ક્રિયાપદ આપ્યું છે તે બદલીને મૂકવાનું. અહીંયા વગાડતો અને અહીંયા ગાતો એમ આપેલું છે, એટલે પ્લેડ નહીં મૂકી દઈએ જવાબમાં. આપણે શું કરશું? આ રીતે તાનસેન સેંગ. સિંગ ને બદલે અહીંયા પ્લેડ આપ્યું છે તો આપણે લખવાનું સેંગ. રાગાઝ લાઈક. પછી આગળનું તમે જોડી શકો છો, પણ આટલો એક ફેરફાર યાદ રાખીએ આપણે કે અહીંયા પ્લેડ એટલે વગાડતો આપ્યો છે અને અહીંયા સિંગ એટલે ગાય છે એમ પ્રશ્ન પૂછ્યો છે. તો આપણને ક્રિયાપદ આપ્યું એ જ આપણે આપણા જવાબમાં મૂકશું. શું આવશે? તાનસેન સેંગ. સિંગ નું થશે સેંગ. તમારી રીતે બનાવીને લખીને મોકલજો. ભૂલ હશે સ્પેલિંગમાં તો હું તમને સુધારીને પાછો આપીશ. તો તાનસેન સેંગ રાગાઝ, આમાંનામાંથી અથવા અહીંથી, હવે અહીંથી લઈ શકાય. રાગાઝ લાઈક માલકોન્સ, દીપક, કેદાર, મલ્હાર એક્સેટ્રા. એટલે કે તાનસેન માલકોન્સ, દીપક, કેદાર, મલ્હાર વગેરે જેવા રાગો ગાતો. બરાબર? ફરી કહું છું, અગત્યનો મુદ્દો છે કે તમને પ્રશ્નમાં જે ક્રિયાપદ આપ્યું હોય એ જ જવાબમાં લેવાનું. તમે સામાન્ય રીતે શું કરો છો આમાં? તો કે આ જે શબ્દો જે લાઈનમાં મળે તમને પ્રશ્નના એ તમે લાઈન આખી લખીને આગળ ઉપર નીચે એક અથવા બે તમને ન ખ્યાલ આવે તો લખીને મૂકી દો.
અને ટીચર તમને માર્ક પણ આપી દેતા હોય છે. તો આપણે આ સમજશું મિત્રો ખાસ કે અહીંયા આપણને ક્રિયાપદ આપ્યું છે, આપણા જવાબમાં નહીં આવે. આખો જવાબ એમને જ છે. શું ફરક આવ્યો? ઈ ને બદલે તાનસેન, પ્લેડ ને બદલે સેંગ. આજે આપ્યું છે આપણને સિંગ, એનું થઈ જશે અહીંયા સેંગ, બાકીનું બધું એમનું. પણ એક નાનો જે ફેરફાર છે તમને પૂરા માર્ક્સ આપી શકે. આખો જવાબ બોલું છું. તાનસેન સેંગ રાગસ લાઈક માલકોન્સ, દીપક, કેદાર, મલ્હાર એક્સેટ્રા. એટલે કે તાનસેન રાગ ગાતો જેવા કે માલકોન્સ, દીપક, કેદાર, મલ્હાર. અને વ્યવસ્થિત બોલીએ તો કહેવાય કે તાનસેન માલકોન્સ, દીપક, કેદાર, મલ્હાર વગેરે જેવા રાગો ગાતો. પછીનું શું ક્વેશ્ચન છે આપણે જોઈએ ચોથો. હાઉ ડીડ તાનસેન ક્રિએટ મિયા મલ્હાર રાગ? તાનસેને કઈ રીતે અથવા કેમ મિયા મલ્હાર રાગ બનાવ્યો? ક્રિએટ એટલે સર્જન કરવું, નવી વસ્તુ જે બનાવી તે સર્જન કર્યું કહેવાય. ફરી બોલીએ આપણે સવાલ. તાનસેને કેવી રીતે અથવા કેમ મિયા મલ્હાર રાગનું સર્જન કર્યું? તો શું આપ્યું છે? આ લાઈન બેઠી પણ તમે લઈ શકો છો. તાનસેન મેડ, ફરી વખત એની એ જ વસ્તુ આવી ગઈ. તાનસેન મેડ સમ ઇનોવેશન ઇન મલ્હાર રાગ. એટલે તાનસેને મલ્હાર રાગમાં કેટલાક સુધારા કર્યા અથવા નવીનીકરણ કર્યું. એન્ડ ક્રિએટેડ, આપણને સવાલમાં પણ ક્રિએટ જ આપ્યું છે, અહીંયા પણ ક્રિએટેડ છે. તો આ આખી લાઈન તમે જવાબમાં લઈ શકો છો. ક્રિએટેડ મિયા મલ્હાર રાગ. તાનસેને મલ્હાર રાગમાં કેટલાક નવીનીકરણ કર્યા અને મિયા મલ્હાર રાગ બનાવ્યો. આખી લાઈન લખી શકો છો બેઠી અહીંયાથી. 5 નંબરમાં જોઈએ શું કહે છે. 5માની અંદર હવે વોટ વોઝ તાનસેન? તાનસેન શું હતો? તો એ શું હતો? તો એમાં આપણે આની અંદરથી શું લઈ શક્યા? તો તમે બધા લઈ લીધા. તો આપેલી જે માહિતી એના પરથી આપણે સમજવાનું બે આન્સર. બરાબર? જો આ અને આમાં થોડો ડિફરન્સ છે, હુ અને વોટમાં. અહીંયા છે હુ વોઝ તાનસેન. તો આ જે છે એનો જવાબ એક મેં તમને પહેલા કહ્યો, એનો બીજી રીતે આન્સર કેમ આવી શકે એ જોઈએ. જો તાનસેન વોઝ, પછી શું આવે? વન ઓફ ધ જેમ્સ. શું લેવાનું? વન ઓફ ધ, તેમને બદલે વન ઓફ ધ જેમ્સ ઇન અકબર્સ કોર્ટ. શું આવશે? જો આ રીતે ફરી ઉપરની લાઈનમાંથી જ આપણે આખું સમજીએ. અહીંયા હુ વોઝ તાનસેન, આ મ્યુઝિશિયન છે એ પણ ચાલશે એમાં, છતાં બીજી રીતે કે તાનસેન કોણ હતો? તો કે તાનસેન વોઝ વન ઓફ ધ, શું લખશું આપણે? વન ઓફ ધ જેમ્સ ઇન અકબર્સ કોર્ટ. એટલે અકબરની કોર્ટમાં એક નવમાંનો એક રત્ન હતો. આ કોણ હતો તે? અને અહીંયા વોટ વોઝ તાનસેન, તો પણ એ જવાબ એમાં આવી શકે કે તાનસેન વોઝ વન ઓફ ધ 9 gems. ફરી તાનસેન વોઝ વન ઓફ ધ 9 gems ઇન અકબર્સ કોર્ટ. ઇઝ ને બદલે અકબર્સ કોર્ટ એમ લખી શકાય. અને બીજું આપણે અહીંયા જે સંગીતકાર જે બતાવીએ તો અહીંયા હમણાં જે મેં તમને સમજાવ્યું તે લેવાનું. બંનેમાં બંને વસ્તુ લાગુ પડી શકે છે. એ સંગીતકાર પણ કહી શકાય કે શું હતો, કોણ હતો? તો કે નવરત્નમાંનો એક રત્ન હતો અથવા મહાન સંગીતકાર હતો. અને અહીંયા પણ શું હતો? તો કે નવરત્નમાંનો એક રત્ન હતો અકબરના દરબારમાં, અને અથવા એ મહાન સંગીતકાર હતો. બંને ઉલટા સુલટા જવાબો આપી શકાય છે. અહીંયા પણ સમજીએ. જો તાનસેન વોઝ a great musician, અહીંયા પણ તાનસેન વોઝ a great musician. બીજો જવાબ તાનસેન વોઝ
one of the gems, 9 ન લ્યો તો પણ ચાલશે. one of the gems in Akbar's court. તાનસેન અકબરની કોર્ટમાંના રત્નોમાંનો એક રત્ન હતો. એ જ રીતે અહીંયા what was તાનસેન, તો ફરી એ જ આન્સર. તાનસેન was one of the, આકાશ શબ્દ યાદ રાખજો. one of the એટલે અમુકમાંથી એક. one of the gems in Akbar's court. બે જવાબ બંનેમાં નથી લખવાના. મેં તમને એટલા માટે બેની અંદર બે કીધા કે આમાં મ્યુઝિશિયન બતાવો તો આમાં રત્ન છે તેમ બતાવો, આમાં રત્ન બતાવો તો ત્યાં મ્યુઝિશિયન છે તેમ બતાવવાનું છે. આ બીજા અને પાંચમાની અંદર ફરક છે. હવે અહીંયા જો આ રીતે આના કરતા તમે પ્રશ્ન બનાવી શકો ને આપેલા એક એક પેરેગ્રાફ પરથી, તો બહુ જ સરળ તમારા માટે સવાલ જવાબ થઈ જશે. પરીક્ષામાં તમને બંને રીતે પૂછી શકાય. 5 પૂછેલા હોય તો 3 આ રીતે હોય અને 2 છે ને એ વિકલ્પમાં પૂછેલા હોઈ શકે, એ રીતે પણ પૂછી શકાય. 4 હોય તો પણ 3 તમને સવાલ હોય તો એક વિકલ્પ વાળો અથવા 2 સવાલ હોય તો 2 વિકલ્પમાંથી એમ પણ આવી શકે. આ સમજી લઈએ. હવે આપણે આન્સર અહીંયા સમજ્યા છીએ, આમાં તો વિકલ્પ સાથે આપ્યા છે. આસાનીથી આવડી જશે. સમજીએ. જો how many gems did Akbar have in his court? અકબર પાસે તેની કચેરીમાં કેટલા રત્નો હતા? આપણને ખબર છે કેટલા આપ્યા છે, 9 gems. તો આપણો આન્સર આમાં શું આવશે તો કે A. પણ આપણે યાદ રાખશું મિત્રો, ખાલી A નહીં લખી નાખીએ, A લખીને સાથે 9 પણ લખવાનું. લખીએ આન્સર ત્યારે. આ પહેલું કે અકબર પાસે તેની કચેરીમાં કેટલા રત્નો હતા તો કે 9. A 9 એમ કરીને આન્સર લખવાનો. બીજું what was તાનસેન. જો આ પ્રશ્ન તમને આપેલો ફરી અહીંયા, તાનસેન શું હતો તો આ મેજિશિયન એટલે જાદુગર, ઓર્ડિનરી કર્ટિયર એટલે સામાન્ય દરબારી, સી માં મ્યુઝિક ટીચર એટલે સંગીતનો શિક્ષક, અને આ ગ્રેટ મ્યુઝિશિયન એટલે મહાન સંગીતકાર. આપણે સમજ્યા શું આપેલું છે ભાઈ તો કે મહાન સંગીતકાર હતો. તો what was તાનસેન તો ડી કરીને લખવાનું. આ ગ્રેટ મ્યુઝિશિયન એટલે મહાન સંગીતકાર હતો. ત્રીજું દીપક, કેદાર, મલ્હાર એક્સેટ્રા આર ધ નેમ્સ ઓફ. દીપક, કેદાર, મલ્હાર વગેરે ખાલી જગ્યાના નામ છે. કોના નામ છે? અ પર્સન એટલે વ્યક્તિના, વ્યક્તિના નામ પણ હોઈ શકે. રાગાઝ એટલે રાગના નામ છે. ડેઇટીઝ એટલે ખાવાની વસ્તુઓના નામ છે. એન્શિયન્ટ સેજીસ એટલે પ્રાચીન ઋષિઓના નામ છે. તો આ આપણને આમાં શેમાં બધા આપેલા છે? રાગાઝ કરીને આપેલું છે, એટલે કે આ બધા રાગ છે. તો આપણે આન્સર શું લખશું આમાં? બી કરીને રાગાઝ. ખાલી એ બી સી એમ નહીં લખી નાખીએ. છેલ્લો પ્રશ્ન, તાનસેન ક્રિએટેડ મિયા મલ્હાર રાગ બાય મેકિંગ ઇનોવેશન ઇન ખાલી જગ્યા રાગ. તાનસેને ખાલી જગ્યા રાગની અંદર નવીનીકરણ કરીને મિયા મલ્હાર રાગનું સર્જન કર્યું. તાનસેને ખાલી જગ્યા રાગમાં નવીનીકરણ કરીને મિયા મલ્હાર રાગનું સર્જન કર્યું. તો આપણે જાણીએ છીએ અહીંયા જો શું કહે છે, તાનસેન મેડ સમ ઇનોવેશન ઇન મલ્હાર રાગ. આ જે બેઠી લાઈન છે ને એ જ અહીંયા છે. જો મેકિંગ ઇનોવેશન, અહીંયા શું લખ્યું છે? ભૂતકાળ છે એટલે સમ ઇનોવેશન્સ, બરાબર, મેડ કરીને આપ્યું છે ને અહીંયા મેકિંગ આપેલું છે. તો કયા રાગની અંદર એણે સુધારો કરીને મિયા મલ્હાર બનાવ્યું તો કે મલ્હાર રાગમાં. તો આપણને વિકલ્પ આપેલા છે, એમાં કયા કયા છે? દીપક, રાગ દીપક, રાગ કેદાર, રાગ મલ્હાર અને નન ઓફ ધીઝ એટલે આમાંથી એક કે નહીં. તો આપણે શું જવાબ આવે છે? સી મલ્હાર. આ એક જ આપણે બીજા યુનિટમાંથી માત્ર સમજવાનું છે મિત્રો. આ એટલા માટે હવે આપણે શરૂ કર્યું છે અલગથી વિભાગ કે તમે પરીક્ષા વખતે જે એમને તેમ લખી નાખો છો તેમ ન લખો, પણ સમજીને આન્સર લખી શકો. એ માટે દરેક યુનિટને અંતે તમારો વ્યાકરણનો કોઈ ટોપિક હશે તો એ,
આમાં એ જરૂરી નથી કોઈ આગળનો ટોપિક જે આપણે આગળ શીખેલા છીએ એ કાળ છે તો એ કાળ આપણે આગળ શીખી ગયા છે એટલે આપણે અત્યારે એનું પુનરાવર્તન નથી કરતા. આ મેં સમજાયું છે એ પ્રમાણે હવે પછીથી દરેક તમારી પાસે લેક્ચર આગળના યુનિટ ત્રીજાથી શરૂ કરીને આવે ત્યારે દરેક પેરેગ્રાફમાં આ રીતે સમજી અને હું તમને આપું તે પહેલાં તમારે જાતે કરવાનું, અથવા મારી પાસે પણ તમે સવાલ માંગી શકો છો, પણ તમે જાતે જો સવાલ બનાવીને જવાબ લખીને મને મોકલશો તો તમને સારામાં સારી રીતે આવડી જશે. પરીક્ષામાં કોઈ જ મુશ્કેલી નહીં રહે. થેન્ક યુ.